નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સડસડાટ ન્યૂઝ અને હું છું ખુશાલી। સંક્ષિપ્ત સમાચારની શરૂઆત કરીશું તે પહેલા એક મહત્વના સમાચાર। ગાંધીનગર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી। ઉવારસદ પાસે ખનીજ ચોરી ઝડપાઈ છે। ગાંધીનગર કલેક્ટરની મોટી કાર્યવાહી સામે આવી છે। ખનીજ ચોરી કરતા 7 વાહનો ઝડપાયા છે। કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આપને જણાવી દઈએ સમાચાર, વાહનના માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। વાહન માલિક વિરુદ્ધ કાર્યવાહી કરાશે। દંડનીય ઉવારસદ પાસે ખનીજ ચોરી ઝડપાઈ છે। ભૂમાફિયાઓ સામે કાર્યવાહીની પણ માંગ થશે। આજ અંગે વધુ વિગત આપશે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, ભૂમાફિયાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર ઘટનાનો ચિતાર આપશો। જે રીતે હાલ ખનીજ ચોરોની સામે ગાંધીનગર કલેક્ટરે રીતસરની ઝુંબેશ ઉપાડી છે તે અંતર્ગત છેલ્લા કેટલાક સમયથી તેઓ સતત ખનીજ ચોરી સંદર્ભે કડક કાર્યવાહી કરી રહ્યા છે અને આ ઉવારસદ પાસેથી જ આ ઘટનામાં જે વાહન ચોરો જે ખનીજ ચોરો છે તે વાહન મારફત બિનઅધિકૃત રીતે રોયલ્ટી વગર જ સાદી રેતી છે તે ખનીજ ભરી અને વાહન કરતા હતા તેની બાતમી પડતા જ સમગ્ર જે તંત્ર છે તે એલર્ટ થયું હતું અને તે જગ્યાએ દરોડો પાડી અને જે વાહન કરી રહ્યા હતા તેમાંથી બોરીસણા અને કલોલ પાસેથી તેમણે ડમ્પર ઝડપી લીધું હતું અને સાથે સાથે જ રોયલ્ટી પાસ વગર જે વાહનોમાં રેતીનું વહન કરાતું હતું તે તમામ વાહનો પણ તેમણે જપ્ત કર્યા હતા અને આ રીતે કુલ 7 અલગ અલગ વાહનો અલગ અલગ જગ્યાએથી તેમણે બરામદ કર્યા, જપ્ત કર્યા છે અને જેની કુલ કિંમત 2.10 કરોડ જેટલી જાય છે। જેની સાથે સાથે વાહનોની સાથે તેમણે ગેરકાયદે રીતે ખનન થયેલ રેતીનો જથ્થો પણ જપ્ત કર્યો છે। આ પ્રકારે 2.10 કરોડનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે કલેક્ટર તરફ। જી સોનલ, આભાર સમગ્ર વાતચીત બદલ।